વેલકમ બેક। જૂનાગઢમાં ખેડૂતોએ નવી ટીપી સ્કીમનો વિરોધ નોંધાવ્યો છે। ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી ટીપી સ્કીમ રદ કરાવવા માટે માંગણી કરી હતી। મહત્વનું છે કે જૂનાગઢ શહેરમાં નવા વિસ્તારો ભળવાથી નવી ટીપી સ્કીમનો નિયમ લાગુ કરાયો છે, જેનાથી 11,000 વીઘા જમીન સરકાર હસ્તક જતી રહેશે। ખેડૂતોનું માનવું છે કે આ ટીપી સ્કીમથી તેઓ પાયમાલ થઈ જશે। સરકાર તાત્કાલિક માંગણી નહીં સ્વીકારે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। हमारे 10 वीघा जमीन हो दादा ने खाते जमीन हो सरकार एम के ज्या लगी मावतर जीवता हो त्या लगी दीकरा ने खाते न थाय એટલે દાદા ને ખાતે જમીન હોય 10 વીઘા 4 વીઘા સરકાર લઈ લે એટલે 6 વીઘામાં અમારે 4 દીકરાનો ભાગ પાડવો તો પછી અમારે મજૂરીએ જાવું કે શું કરવું અમારે અને ટીપી રદ કરાવો। ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા, જેમાં ખેડૂતોની 40% જમીન જાય છે અને 70-80 લાખ રૂપિયા બેટરમેન્ટ ચાર્જ એક ખેડૂતને ભરવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે। એના વિરોધની અંદર આજે હજારો ખેડૂતો અહીંયા કલેક્ટર સમક્ષ ઉપસ્થિત થયા છે। પાટણના સમી, શંખેશ્વર, હારીજ અને રાધનપુરમાં ચણાનું વાવેતર કરનાર ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદ બાદ સતત વાદળછાયા વાતાવરણના કારણે ચણાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વઢિયાર પંથકના ખેડૂતોએ રવિ સિઝનમાં ઘણી આશાઓ સાથે આશરે 45,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં મોંઘા ખાતર નાખી ચણાનું વાવેતર કર્યું, પરંતુ પાકમાં ઈયળનો ઉપદ્રવ થતાં છોડને મૂળમાંથી જ નષ્ટ કરી દેવામાં આવ્યો, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે। ત્યારે ખેડૂતો દ્વારા ઈયળોનો નાશ કરવા તેમજ ચણાના પાકને બચાવવા મોંઘા ભાવની દવા છંટકાવ કરી બાકી રહેલ પાક બચાવવા હવાતિયા મારી રહ્યા છે। ચણાના વાવેતર કર્યા બાદ પાક જમીનમાંથી બહાર આવવાની શરૂઆતમાં જ ઈયળોનો ઉપદ્રવ થતાં પાક ક્યાંક ખર્ચાળ સાબિત થઈ રહ્યો છે અને ખેડૂતો જણાવી રહ્યા છે કે સારા ઉત્પાદનની આશાએ ચણા વાવેતર કર્યું હતું, પરંતુ શરૂઆતથી જ ખર્ચા વધી રહ્યા છે અને ચણાના છોડમાં ઈયળોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। પાકને નષ્ટ કરી રહી છે આ ઈયળ, જેના કારણે હવે પાક બચાવવા દવાનો છંટકાવ કરવાની ફરજ પડી છે। એક બાજુ ચણાના બિયારણનો ભાવ પ્રતિ 20 કિલોએ 1,370 રૂપિયા છે અને હવે ઈયળો પડતા તેમાં દવાનો ખર્ચ થશે, એ પણ ખેતરમાં 3 વખત દવાનો છંટકાવ કરવો પડશે, ત્યારે ઈયળોનો નાશ થશે અને પાક પણ બચી શકશે। ઈયળના ઉપદ્રવથી ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। જો કે હાલ મોંઘા ખાતર, મોંઘી દવાઓ ખેડૂતોને માથે પડી રહી છે, જેથી ખેડૂતો હાલ ચિંતામાં છે। ઈયળોના ઉપદ્રવથી ચણામાં મોટું નુકસાન પહોંચ્યું છે। એક તો 1,370 રૂપિયાના ભાવના ચણિયા ખરીદ્યા, બિયારણ એ ખરીદીને એનું વાવેતર કર્યું, સીધો વરસાદ થયો અને વાતાવરણ થોડુંક માવઠા જેવું થયું એટલે ઈયળું પડી જાય। હવે ઈયળું પડી એટલે પહેલાં તો શણીને ડઠા જ કરી નાખ્યા, તો એગ્રોવાળા કે ભાઈ તમે આ દવાનો છંટકાવ કરો, એના ભેગી વિકાસની નાખો, એટલે અમે 800ના ભાવો 500 ગ્રામ એવી 3 ડબલો હું લાવી અને મેં ઈયળની દવા નાખી, વિકાસની દવા નાખી અને આ બધું નાખવા છતાંય આ પાછું વાદળછાયું વાતાવરણ થયું એટલે પાછી ઉપાધિ આવીને પડી। સણિયા કલરની ઈલીઓ પડે છે ને તત્તન 4 દરની દવા છાંટી છે। આ વાદળછાયાથી અઠવાડિયે 10 દાડે પાછું અમારે છાંટવાનો છંટકોર કરવો જોઈએ। ચણિયા તમે ખરીદવા જાઓ તારે 1,370 રૂપિયા, 1,400 રૂપિયા, પછી ઓનલાઈનમાં જો ખાવા જાઓ તારે 1,050 રૂપિયા અને એમાં લાઈન થવાની, અરજીઓ કરવાની, એટલે ખેડૂતોનો આમના મરો જ છે। વઢિયાર પંથક એટલે ચણા ઉત્પાદનનું હબ ગણાતો વિસ્તાર દ્રશ્યો બતાવે છે। આ વખતે પણ વઢિયાર પંથકમાં લગભગ 45,000 હેક્ટર વિસ્તારમાં ક્યાંક ચણાનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ જે રીતે કમોસમી વરસાદ બાદ જે આ વાદળછાયું જે વાતાવરણ રહ્યો છે તેના કારણે ક્યાંક જે ચણાનું વાવેતર કર્યું છે તેમાં ઈયળોનો ઉપદ્રવ ખેડૂતોને જોવા મળે છે, જેને લઈને ખેડૂતો હવે ક્યાંક મોંઘા ભાવના બિયારણ બાદ હવે મોંઘા ભાવની દવા લાવીને ચણાના વાવેતર પર ક્યાંક છંટકાવ કરી રહ્યા છે। ક્યાંક જે ઈયળનો ઉપદ્રવ થયો છે તેનો નાશ થઈ શકે। જે રીતે ખેડૂત જણાવી રહ્યા છે કે માત્ર એક જ વખત દવાનો છંટકાવ નહીં, પરંતુ સિઝન જ્યાં સુધી લે નહીં ત્યાં સુધી ચણામાં દવાનો 3 વખત છંટકાવ કરવો જોઈએ છે, ત્યારે જ સમગ્ર ઈયળોનો નાશ થાય છે। ખેડૂતો કહી રહ્યા છે કે એક બાજુ જ્યારે બિયારણ લેવા જાય છે ત્યારે
ભાવ વધુ હોય છે, પરંતુ જ્યારે પાક ઉપજ લઈને જ્યારે માર્કેટમાં જ વેચવા જાય છે ત્યારે પૂરતા ભાવ મળતા નથી. એટલે ખેડૂતોની સ્થિતિ ક્યાંક કફોડી હાલતમાં મુકાય છે તેવું ખેડૂતો જણાવે છે. ચોક્કસ કહીએ કે જે સમગ્ર વઢિયાર પંથક છે આ વખત પણ વિપુલ પ્રમાણમાં ચણાનું વાવેતર તો કર્યું છે, પરંતુ ચણાના વાવેતરની શરૂઆત થઈને જ જે ઈયળો પડી છે તેને લઈને ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાયા છે. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. 6 થી 10 જાન્યુઆરી વરસાદની શક્યતા. દાહોદ જિલ્લામાં ઠંડીના પ્રમાણમાં થયો વધારો. ગાઢ ધુમ્મસ વચ્ચે વિઝિબિલિટી ઘટી. રાહદારીઓ અને વાહન ચાલકોને પડી હાલાકી. લીંબડી નગરના કરંબા રોડ સહિત અનેક જગ્યાએ વાતાવરણમાં ધુમ્મસ. દીવમાં ગાઢ ધુમ્મસના કારણે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા. ગાઢ ધુમ્મસ વચ્ચે વાહન ચાલકો અટવાયા. 31ને લઈને દીવમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો. ધુમ્મસના કારણે અકસ્માતનો ભય વધ્યો. ધુમ્મસ વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરુના ઐતિહાસિક ભાવ બોલાયા. એક મણ જીરુના 43,551 રૂપિયા ભાવ બોલાયો. ગોંડલ માર્કેટ યાર્ડમાં એક દિવસમાં 80 કિલો જીરુની આવક થઈ. ખેડૂતો અને વેપારીઓએ એકબીજાને હાર પહેરાવી મોઢું મીઠું કરાવ્યું હતું. પાટણના ગ્રામ્ય વિસ્તારોમાં ચણાનું વાવેતર કરનાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. સમી, શંખેશ્વર, હારીજ અને રાધનપુર પંથકમાં ચણાના પાકમાં ઈયળનો ઉપદ્રવ વધ્યો. વઢિયાર પંથકના ખેડૂતોએ 45,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ચણાનું કર્યું હતું વાવેતર. ચણાના છોડમાં ઈયળનો ઉપદ્રવ વધતા મૂળમાંથી થઈ રહ્યો છે નષ્ટ. ઈયળનો નાશ અને પાકને બચાવવામાં મોંઘા ભાવની દવા છંટકાવ કરવા ખેડૂતો મજબૂર બન્યા. ખેડૂતોના મતે 3 વાર દવાનો છંટકાવ કરતા ઈયળનો નાશ થશે અને પાક બચી શકશે. જૂનાગઢમાં ખેડૂતોએ નવી ટીપી સ્કીમનો નોંધાવ્યો વિરોધ. મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ કલેક્ટરને આવેદનપત્ર આપી ટીપી સ્કીમ રદ કરવા માટે કરી માંગ. ટીપી સ્કીમ હેઠળ 11,000 વીઘા જમીન થશે સરકાર હસ્તક. વડોદરા જિલ્લાના ડબકા ગામે માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. ગાબડું પડતા લાખો ક્યુસેક પાણી વેડફાયું. માઇનોર કેનાલમાં 2 મહિના પહેલા જ કરાયું હતું સમારકામ. કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સાથે ખેડૂતોમાં રોષ. વકરી રહેલા રોગચાળા વચ્ચે અંબાજીની શક્તિ જનરલ હોસ્પિટલમાં ડોક્ટર સહિતની સુવિધાનો અભાવ. હોસ્પિટલમાં શરદી તાવના દર્દીઓની લાગી છે લાઈન. હોસ્પિટલમાં માત્ર 50 બેડની વ્યવસ્થા. આણંદ જિલ્લાના ઝાલાપુર અને ભવાનીપુરા ગામના બાળકોને શિક્ષણ માટે હાલાકી. ઝાલાપુરની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા. શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં. શાળાના મુખ્ય શિક્ષકે કરી કબૂલાત. ઝાલાપુરમાં ધોરણ 1 થી 5 વચ્ચે માત્ર 2 જ વર્ગખંડ છે. ભવાનીપુરામાં વર્ગખંડની સમસ્યાથી 80 વિદ્યાર્થીઓ ઝાલાપુરમાં આવે છે અભ્યાસ માટે. ઓરડાને લઈને શિક્ષકો અને વાલીઓ દ્વારા અનેકવાર કરાઈ છે રજૂઆત. છોટાઉદેપુરના બિલવાંટ ગામમાં બાળકો વગર શાળાએ ભણવા મજબૂર. નાના ભૂલકાઓ ઝૂંપડી નીચે બેસી શિક્ષણના પાઠ ભણવા મજબૂર બન્યા. જૂની શાળા જર્જરિત થતા નવીનીકરણ માટે તોડી પડાઈ, પરંતુ તેના 1.5 વર્ષ બાદ પણ નથી કરાયું નવીનીકરણ. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્યાંથી મેળવે તેવા ગ્રામ્યજનોએ સવાલ ઉઠાવ્યા. વાલીઓ અને શિક્ષકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં પણ ઉકેલ નથી આવ્યો. ગ્રામ્યજનોએ ઝૂંપડામાં